ધોરણ 9 ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. સૌથી પહેલાં આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. રેખાખંડ. રેખાખંડ કોને કહેવાય છે? તો એની વ્યાખ્યા છે બે અંત્ય બિંદુઓવાળા. બે અંત્ય બિંદુઓ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. જેને બે જ અંત્ય બિંદુઓ હોય. આકૃતિ દોરીને સમજી લઈએ. આ એક રેખાખંડ છે. અંત્ય બિંદુ A અને B છે. એક અંત્ય બિંદુ A, બીજું અંત્ય બિંદુ B, અને રેખાખંડ AB કહેવાય. કિરણ. બીજી વ્યાખ્યા કિરણ. તો કિરણની વ્યાખ્યા એક જ અંત્ય બિંદુવાળા અંત્ય બિંદુવાળા રેખાના ભાગને કિરણ કહેવાય. અહીંયા એક જ અંત્ય બિંદુ હોય. કિરણની વ્યાખ્યા આકૃતિ દોરીએ. એક અંત્ય બિંદુ A, બીજી બાજુ તીર, એટલે એનું અંત્ય બિંદુ ના હોય. કિરણ AB, પણ B અંત્ય એટલે છેડાનું બિંદુ નથી. બીથી પણ આગળ અનેક બિંદુઓ હોય. તો આ કિરણ AB એક જ અંત્ય બિંદુ, બે અંત્ય બિંદુ. અને રેખાખંડ AB ને આ રીતે પણ દર્શાવાય. રેખાખંડની નિશાની કરી. કિરણ AB ને આ રીતે દર્શાવાય. વંચાય કિરણ AB. એક અંત્ય બિંદુ, રેખાખંડને બે અંત્ય બિંદુ. ત્રીજી વ્યાખ્યા સમરેખ બિંદુઓ. સમરેખ એક જ રેખા પર આવેલા હોય. હવે અહીંયા બે બિંદુઓ તો હંમેશા સમરેખ હોય જ. એટલે સમરેખ બિંદુની વ્યાખ્યામાં બે કરતાં વધારે, એટલે કે 3 કે તેથી વધારે બિંદુ હોવા જોઈએ. તો 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય. તો સમરેખ બિંદુ કહેવાય. ઓછામાં ઓછા 3 બિંદુ, 3 કે તેથી વધુ, વધારેમાં અસંખ્ય હોઈ શકે. બે બિંદુઓ તો હંમેશા સમરેખ હોય જ, પરંતુ 3 બિંદુ કે તેથી વધારે બિંદુ એક જ રેખા ઉપર હોય તો સમરેખ કહેવાય. અસમરેખ બિંદુ
આથી ઉલટું પણ લખાય. સમરેખ ન હોય તેવા બિંદુઓ અસમરેખ કહેવાય. એ સહેલી વ્યાખ્યા છે. અસમરેખ બીજી રીતે કહેવો છે એમ પણ કહેવાય કે જો 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર ન હોય, નકારાત્મક બનાવી દેવાનું, ન હોય અથવા ન આવેલા હોય તો અસમરેખ બિંદુ, અથવા સમરેખ ન હોય તેવા બિંદુઓ અસમરેખ બિંદુઓ છે. હવે ખૂણો, ખૂણાની બાજુઓ અને શિરોબિંદુ. તો ખૂણો કોને કહેવાય? જ્યારે સામાન્ય અંત્ય બિંદુવાળા અંત્ય બિંદુ બે કિરણ અથવા ભુજ પણ બોલાય, બે કિરણો નો ઉદ્ભવ થાય ત્યારે ખૂણો બને છે. આકૃતિ દોરીને સમજી લઈએ. અહીંયા બે કિરણો છે. કિરણને ભુજ પણ બોલાય. કિરણ બી એ, બી ઉદ્ભવ બિંદુ, કિરણ બી એ, કિરણ બી સી, બંને કિરણો એક જ ઉદ્ભવ બિંદુવાળા. તો ખૂણો બી એ સી, એબીસી, જે બિંદુ આગળ ખૂણો બને છે ત્યાં વચ્ચે લેવાય. ખૂણો એબીસી, બે બાજુ અથવા ભુજ બી એ બીસી. ખૂણાના પ્રકાર. માપ પરથી, ખૂણાના માપ પરથી એના પ્રકાર. નંબર 1, લઘુકોણ. તો લઘુકોણનું માપ 0 અને 90 ની વચ્ચે હોય. તો જે ખૂણાનું માપ 0 અને 90 ની વચ્ચે હોય, 0 અંશ અને 90 અંશ વચ્ચે માપ હોય, લઘુકોણનું માપ 0 અને 90 ની વચ્ચે હોય, આ લઘુકોણ જ છે. કાટકોણ. નેવું અંશ જ માપ હોય, 90 થી વધારે પણ નહીં, ઓછું પણ નહીં. 90 અંશના માપનો ખૂણો. અહીંયા આગળ લઘુકોણ 90 કરતાં ઓછું, 0 અંશનો ખૂણો ન હોય એટલે 0 અને 90 બોલાય છે. કાટકોણ 90 અંશ જ, 90 થી વધારે પણ નહીં, ઓછું પણ નહીં.
ગુરુ કોણ? ગુરુ એટલે મોટો, લઘુ નાનો, 90 અંશ કરતાં વધારે. અને 180 અંશની વચ્ચે. માપ હોય. ગુરુ કોણનું માપ 90 અંશ કરતાં વધારે, 180 અંશ કરતાં ઓછું. સરળ કોણ? એકસો એંસી અંશનું માપ હોય. સરળ કોણ કહેવાય. સરળ 180 હોય તો સરળ, 90 અંશ હોય તો કાટકોણ. વિપરીત કોણ? એકસો એંસી અને 360 અંશ વચ્ચેના માપ હોય. આ ખૂણાની આકૃતિ સમજવા માટે આ લઘુ કોણ છે, પણ આ જે બહારનો ખૂણો છે તે વિપરીત કોણ. આ વિપરીત કોણ કહેવાય. અંદરનો ભાગ છે લઘુ કોણ, 180 અંશ કરતાં વધી ગયું માપ. હવે જોઈએ કોટી કોણ. કોટી કોણ કાટકોણ નથી. એક જ ખૂણો હોય તો કાટકોણ. બે ખૂણા ભેગા થતા હોય તો કોટી કોણ. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તો કોટી કોણ. એક જ ખૂણો કાટકોણ, બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય કોટી કોણ. 31 બીજો 60 સરવાળો 90. એક 50 બીજો 40 સરવાળો 90. બંને કોટી કોણ એકબીજાના. બંને 45 પણ હોઈ શકે. એકનું માપ 10 બીજાનું 80 પણ હોઈ શકે. પૂરક કોણ. કોટી કોણમાં સરવાળો 90 તો પૂરક કોણમાં સરવાળો 180. તો પૂરક કોણ. બેનો સરવાળો 180 તો પૂરક કોણ. એક જ ખૂણો 90 અંશ કોટી કોણ. આસન કોણ.
પહેલાં વ્યાખ્યા સમજી લઈએ. બે ખૂણાઓનું શિરોબિંદુ, બે ખૂણા ભેગા કરવાના. બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય. એક ભુજ સામાન્ય હોય. ભુજ એટલે બાજુ. સામાન્ય હોય અને સામાન્ય ન હોય. સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય બાજુની, સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય. તો તેવા બે ખૂણાઓને આસન કોણ કહેવાય? એટલે કે બે પાસે પણ જોડાયેલા હોવા જોઈએ. બે ખૂણા પાસે પણ જોડાયેલા. આકૃતિ દોરીએ તો વધારે સમજાય. આ એક ખૂણો, આ બીજો ખૂણો. ખૂણો ABD અને ખૂણો CBD. ABD અને CBD આસન કોણ છે? વ્યાખ્યા પ્રમાણે બે ખૂણાઓનું શિરોબિંદુ નંબર 1 ABDનું શિરોબિંદુ B, નંબર 2 એટલે કે બીજા ખૂણાનું શિરોબિંદુ CBDનું શિરોબિંદુ B એક જ છે. એક ભુજ સામાન્ય છે. બંને ખૂણાનો સામાન્ય ભુજ કયો? BD. સામાન્ય રીતે ઉદ્ભવ બિંદુથી બોલાય BD. અને સામાન્ય ન હોય તેવા ભુજ, સામાન્ય ન હોય તેવા ભુજ એટલે બંને ખૂણામાં ન આવતો હોય તેવા કિરણો B અને BC એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ. સામાન્ય ભુજ કયો? BD. એની જુદી જુદી બાજુએ છે. તેવા ખૂણાઓને આસન કોણ કહેવાય? BD સામાન્ય ભુજ છે. કયા બે ખૂણાઓ? તો ABD, CBD અથવા તો નંબર 1 અને નંબર 2 ખૂણો. આસન કોણ કહેવાય? હવે જોઈએ રૈખિક જોડના ખૂણા. રૈખિક જોડના ખૂણા. તો પહેલા વ્યાખ્યા. એક જ રેખા ઉપર આવેલા હોય. રૈખિક જોડનો અર્થ થાય જો બે આસન કોણ
જો બે આસન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો રૈખિક જોડ ખૂણા કહેવાય. આકૃતિ દોરીએ તો વધારે સમજણ પડે. સામાન્ય ન હોય તેવા બે ભુજ એક રેખા બનાવે. છે બંને આસન કોણા છે. સામાન્ય ભુજ બીડી, સામાન્ય ન હોય તેવા બે ભુજ BA BC એક રેખા બનાવે છે. એટલે રૈખિક જોડના ખૂણા કહેવાય. અને રૈખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ જ થાય. અભિકોણો તો વ્યાખ્યા એની સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓના બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવે તો તેવા ખૂણાઓને અભિકોણો કહેવાય. આકૃતિ દોરીએ. સરવાળો અથવા ગુણાકારની નિશાની કરી દેવાની અથવા બે રેખાઓ છેદે તેવી નિશાની. આ બે અભિકોણો બને, 1 નંબર અને 2 નંબર. આ પણ બે અભિકોણો ગણાય, સામસામે છે. સામાન્ય બિંદુ O સમજી લઈએ. O રેખા AB અને રેખા CD. હવે વ્યાખ્યા સમજી લે. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં એક AOD લઈએ, બીજો BOD BOC. એનું એક બિંદુ સામાન્ય છે. જો એક ખૂણાનો દરેક ભુજ બીજા ખૂણા સાથે મળીને રેખા બનાવે તો આ ખૂણાનો એક ભુજ અને બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવે છે. 1 નંબરના ખૂણાનો આ એક ભુજ અને 4 નંબરના ખૂણાનો એની સામસામે લઈએ એટલે 1 નંબરના ખૂણાનો સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાનો દરેક ભુજ એટલે આ ભુજ દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને
રેખા બનાવે તો તેવા ખૂણાઓને અભિકોણો કહેવાય. એટલે આ બીજા ખૂણાને અહીંયા બનાવે, એક રેખા બનાવી, આ ખૂણાનો આ રેખા બનાવી એટલે કે બે રેખાઓ બની, તો તેવા ખૂણા સામસામેના ખૂણાઓને અભિકોણો કહેવાય. અહીં આગળ અભિકોણની બે જોડ, ખૂણો એ ઓ ડી અને ખૂણો બી ઓ ડી, અભિકોણો. એ ઓ ડી, બી ઓ સી, ડી નહીં સી, સામસામેના ખૂણા, એક અને બે, એ ઓ સી અને ખૂણો બી ઓ ડી, અભિકોણો છે. તો આ રીતે અભિકોણો સામસામેના ખૂણાઓ અભિકોણો કહેવાય. પાસે ના પરંતુ એક જ રેખા ઉપર આવેલા હોય બંને તો રૈખિક જોડ. રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો હંમેશા 180 જ થાય. અભિકોણોના માપ હંમેશા સરખા હોય એનો પ્રમેય આવશે, એ સાબિત કરવાનો આવશે. અભિકોણો સરખા જ હોય, એક સરખા જ માપ હોય. અહીં આગળ 1 અને 4 રૈખિક જોડના ખૂણા કહેવાય, પાસેના ખૂણા. 1 અને 3 રૈખિક જોડના ખૂણાઓ કહેવાય. 2 અને 4 રૈખિક જોડના ખૂણા. 2 અને 3 પણ રૈખિક. જ્યારે 1 અને 2 નંબર અભિકોણ, 3 અને 4 અભિકોણ. અભિકોણો સામસામે હોય, રૈખિક જોડના ખૂણાઓ પાસે, પરંતુ એક જ રેખા ઉપર હોવા જોઈએ. અને એક જ રેખા પર ન હોય તો આસન કોણ બની જાય. તો આ રીતે રૈખિક જોડ, અભિકોણ, એની વ્યાખ્યાઓ. હવે પૂર્વધારણા. તો જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બે ખૂણાનો સરવાળો (180° થાય. આ પૂર્વધારણા છે, એની સાબિતી ન હોય એ ધારી લેવાનું હોય છે અને સ્વીકારી લેવાનું હોય છે. પૂર્વધારણા 6.2. જો બે આસન કોણોનો સરવાળો સરવાળો 180° હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવાય.
પહેલી પૂર્વધારણાનું ઉલટું છે, પ્રતીક બનાવી દેવાનું. તો આ રીતે પૂર્વધારણા 1 અને 2 એની સાબિતી ન હોય. તો આ રીતે થિયરી પૂરી થઈ.